નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અયોધ્યાના રાજાધિરાજ ભગવાન શ્રી રામ પધાર્યા. તેમની નગરીમાં રામ ભક્તો માટે ઐતિહાસિક ક્ષણ. વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ પૂર્ણ. આજથી 1000 વર્ષ પછી પણ લોકો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખને રાખશે યાદ. પાટણ તાલુકાના નોરતા ગામે આર્યવ્રત નિર્માણ પ્રેરિત રાજ્યના સૌથી મોટા મહાકાળી પીપળ વનનો કરાયો શુભારંભ. સંતો, મહંતો અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધર્મવૃક્ષનું વૃક્ષારોપણ કરીને પ્રથમ સોપાનનો કરાયો પ્રારંભ. એક સાથે 22,000 જેટલા વૃક્ષોનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવ્યું વૃક્ષારોપણ. આજે અયોધ્યામાં થઈ રહેલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર પીટીએન પરિવાર આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવે છે. હવે સમાચાર વિગતવાર. અયોધ્યાના રામ મંદિરમાં સોમવાર 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થતા 500 વર્ષ કરતા વધુ સમયની રાહ આજે સમાપ્ત થઈ છે. વડાપ્રધાનની મંદિર પરિસરમાં એન્ટ્રી થતા જ શંખનાદ થયો હતો. નરેન્દ્ર મોદીના હાથમાં વસ્ત્ર અને ચાંદીનું છત્ર હતા અને તે ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાના રામ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ. 84 સેકન્ડની આ વિધિનો સાક્ષી આખો દેશ બન્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન મોદી સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ ભાગવત અને સીએમ યોગી આદિત્યનાથ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં યજમાન બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાનું પૂજન કર્યું હતું. તેમની બાજુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બેઠા હતા. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર પરિસર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સેલિબ્રિટીઝ, ફિલ્મ સ્ટાર અને બિઝનેસમેન હાજર રહ્યા હતા. અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી 1000 વર્ષ પછી પણ લોકો આ તારીખ, આ ક્ષણની વાત કરશે. આ રામનો એટલો મોટો આશીર્વાદ છે કે આપણે બધા આ ક્ષણ જીવી રહ્યા છીએ અને તે ખરેખર બની રહ્યું છે તે જોઈ રહ્યા છીએ. આજે હું ભગવાન શ્રી રામની પણ માફી માંગુ છું. આપણા પ્રયત્નો, ત્યાગ અને તપસ્યામાં કંઈક તો કમી હોવી જોઈએ કે આટલી સદીઓ સુધી આપણે આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. હું માનું છું કે ભગવાન શ્રી રામ આજે આપણને ચોક્કસપણે માફ કરશે. प्रभु श्री राम से क्षमा याचना भी करता हूं. हमारे पुरुषार्थ, हमारे त्याग, तपस्या में कुछ तो कमी रह गई होगी कि हम इतनी सदियों तक ये कार्य कर नहीं पाए. आज
वो कमी पूरी हुई है। मुझे विश्वास है प्रभु राम आज हमें अवश्य क्षमा करेंगे। પાટણ શહેરમાં આજે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। વિવિધ સંગઠનો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સાંજે બગવાડા દરવાજા ખાતે મહાઆરતી બાદ ભવ્ય આતિશબાજી કરાઈ હતી। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી સમગ્ર દેશના લોકો રામમય બન્યા છે। સર્વત્ર રામલલ્લા છવાયા છે, ત્યારે ઐતિહાસિક પાટણ નગર પણ રામમય બન્યું છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં આજે દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે ભજન, કીર્તન, રામધૂન, સુંદરકાંડ, હનુમાન ચાલીસા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ પાટણની 15 જેટલી વિવિધ સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેમજ મહોલ્લા, પોળો અને આગેવાનોએ વિવિધ વિસ્તારોમાંથી મશાલ રેલી યોજી શહેરના બગવાડા દરવાજા ખાતે એકત્ર થયા હતા, જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મશાલ યાત્રા કાર્યક્રમના અનુદાનની સમગ્ર જવાબદારી રોટરી ક્લબ અને જાયન્ટ્સ ગ્રુપના સભ્ય કમલેશભાઈ મોદી પરિવારે ઉપાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બગવાડા દરવાજા ખાતે મહાઆરતીની શરૂઆત વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા કરાયા બાદ રામ આનંદ ઉત્સવના સહયોગી કમલેશભાઈ મોદી પરિવારે મહાઆરતી ઉતારવાનો અનેરો લાભ લીધા બાદ દરેક સમાજના લોકોએ સમૂહમાં રામલલ્લાની આરતી ઉતારી હતી। ભાજપ અને કોંગ્રેસના કેસી પટેલે પણ મહાઆરતી ઉતારવાનો અનેરો લાભો લીધો હતો, ત્યારે રામનાથથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રામ મંદિરના અનેરા ઉત્સવને લઈને રામ ભક્તોએ શહેરના બગવાડા દરવાજા ખાતે ભવ્ય આતિશબાજી હિન્દુ જાગરણ મંચ દ્વારા કરી આનંદ વ્યક્ત કર્યો હતો। જાણે આજે પાટણમાં દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હોવાનું શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું। તપસ્યા પછી જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને જ્યારે આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે, એ નિમિત્તે એમની પૂર્વ સંધ્યાએ જે પ્રમાણે સમગ્ર દેશની અંદર રામમય માહોલ બન્યો છે, એ પ્રમાણે પાટણ શહેર પણ સમગ્ર શહેર રામમય બની ગયું છે। તેની પૂર્વ સંધ્યાએ 15 જેટલી વિવિધ જે સેવાકીય પ્રવૃત્તિની સંકળાયેલી NGO એ લોકોએ કાલે ભવ્ય પોતપોતાના વિસ્તારોમાંથી અલગ અલગ સંગઠનોની જોડે જોડાઈને અને ભવ્ય મશાલ રેલી, એ મશાલ રેલી 15 વિસ્તારમાંથી અલગ અલગ બગવાડા દરવાજે એકત્ર થઈ અને બગવાડા દરવાજે એકત્ર થયા પછી અહીંયા મહાઆરતીનો કાર્યક્રમ એ પ્રમાણે સમગ્ર પાટણની NGO દ્વારા મશાલ સરઘસ અને અહીં મહાઆરતીનો જે કાર્યક્રમનું ગઈકાલે રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું, એ પ્રમાણે અહીં હિન્દુ જાગરણ મંચ તરફથી પણ હજારો રૂપિયાનું દારૂખાનું પણ બગવાડા ચોકમાં ફોડી અને જે આજે અહીં રામલલ્લાના જે પ્રાણ પ્રતિષ્ઠા છે એને પૂર્વ સંધ્યાએ જે કાર્યક્રમ કર્યો છે, એ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર હજારોની સંખ્યામાં 100 નગરજનો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું। અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર પાટણ શહેર જ્યારે રામમય બન્યું છે, ત્યારે પાટણના જૂનાગંજ અનાજ બજાર વેપારી એસોસિએશન દ્વારા જૂનાગંજના હનુમાન મંદિરે શ્રી રામની સુંદર રંગોળી કરવામાં આવી છે અને ધનુષ બાણની રંગોળી કરી આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય થાય તેવું પ્રતીત કરાવી ભવ્ય રોશની સાથે કેન્ડલની રોશની વેપારી દ્વારા કરવામાં આવી હોવાનું જૂનાગંજ અનાજ બજાર એસોસિએશનના પ્રમુખ માસુકલાલ મોદીએ જણાવ્યું હતું। અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે જૂનાગંજ અનાજ બજારના વેપારીઓ તરફથી અહીંયા હનુમાન દાદાના મંદિરે, જૂનાગંજ હનુમાન દાદાના મંદિરે રંગોળી કરવામાં આવી છે। જય શ્રી રામનો નારો લગાવવામાં આવ્યો છે અને અસુરો ઉપર દેવી શક્તિનો વિજય થાય તે માટે અહીં એક ધનુષ બાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ચારે બાજુ મીણબત્તીઓ દ્વારા પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે, જેથી કરીને દરેકના જીવનમાં જ્યોતિ પ્રકાશ ફેલાય અને એ રીતે આજના વેપારી મહામંડળ અને વેપારી જૂનાગંજ અનાજ બજારના વેપારીઓ તરફથી આ ભવ્ય રંગોળીનું કામ કરવામાં આવ્યું છે। અયોધ્યામાં રામલલ્લાના આગમનને લઈને સમગ્ર પાટણ શહેર રામમય બન્યું છે, ત્યારે પાટણ શહેરની તમામ સોસાયટીઓ, મહોલ્લા, પોળો અને વિવિધ સમાજ દ્વારા પણ રામલલ્લાના આગમનને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે।
ત્યારે પાટણ શહેરના ચતુર્ભુજ બાગની પાછળ આવેલા સમસ્ત આદિવાસી ભીલ સમાજના રામજી મંદિર ખાતે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આદિવાસી ભીલ સમાજના રામજી મંદિર ખાતે 1000 ફુગ્ગાઓથી મંદિરને સજાવવામાં આવ્યું હતું। ત્યારબાદ સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા 12 અને 39ના શુભ મુહૂર્તે સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ રામમય બની જવા પામ્યું હતું। ત્યારબાદ બોર અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતા ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોને તુલસીના ક્યારાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સંધ્યા સમયે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર આદિવાસી ભીલ સમાજના રામજી મંદિરને 1000 જેટલા દીવડાઓની રોશનીથી સુશોભિત કરી રામધૂનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું સમાજના આગેવાન અને પ્રમુખે જણાવ્યું હતું। મંદિર પરિષદને સુંદર ફૂલોની આંગીથી પણ સુશોભિત કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું। 22 જાન્યુઆરી એટલે અયોધ્યા ખાતે આપણા રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નિમિત્તે પાટણમાં સમસ્ત આદિવાસી ભીલ સમાજનું રામજી મંદિર આવેલું છે। એ રામજી મંદિરમાં આજ રોજ અમારા આખા સમાજ થકી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। મંદિરને 1000 ફુગ્ગાથી સજાવવામાં આવેલ છે, સાથે સાથે ફૂલોથી પણ સજાવવામાં આવેલ છે અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે। મહાઆરતી પણ 12 ને 39 કરવામાં આવેલી છે અને ભાવિ ભક્તોનું એક વિશાળ બધા લોકો ભેગા થયા છે અને ભવ્ય રીતે મહાઆરતી કરવામાં આવેલી છે અને સાથે સાથે મહાપ્રસાદ સિંગોડાનો શીરો પણ રાખવામાં આવેલ છે અને દરેક જે ભાવિ ભક્ત ભાઈ બહેનો અહીંયા દર્શનાર્થે આવશે તેમને એક તુલસીનો છોડવો આપી રામનું નામ લઈ અને એક ઘરે ઘરે એક આ ભાવના સાથે એક તુલસીના વિતરણ પણ કર્યું છે। એ રીતે સમસ્ત એરિયાના મંદિરની આજુબાજુ રહેતા લોકો ભાઈઓ બહેનો ભક્તો અત્રે ઉપસ્થિત છે અને આ જે ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ અને બધાએ ધન્યતા અનુભવી છે। અયોધ્યામાં રામલલ્લાના આગમનને લઈને સમગ્ર ભારતભરમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। ત્યારે પાટણ શહેર પણ રામમય બન્યું છે। ત્યારે પાટણ શહેરમાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી રામલલ્લાના આગમનને વધાવવામાં આવી રહ્યું છે। પાટણ શહેરના લોટેશ્વર વિસ્તારના ખત્રી પરિવાર દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રાજા સુગ્રીવ દાદાના મંદિર પાસે ખત્રી પરિવાર દ્વારા સુંદર લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે લોક ડાયરામાં તમામ ખત્રી પરિવાર તેમજ અન્ય સમાજના તમામ ભાઈઓ બહેનો આ ડાયરામાં ઉપસ્થિત રહીને શ્રી રામ ભગવાનનું દિલથી સ્વાગત કર્યું હતું અને ડાયરામાં તમામ ભાવિક ભક્તોએ ખૂબ જ મોજ કરી અયોધ્યામાં રામલલ્લાના આગમનને વધાવવામાં આવ્યો હતો। આજે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે, કારણ કે આજે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે। આજે સમગ્ર ભારત દેશની સાથે સમગ્ર વિશ્વ પણ રામમય બની ગયું છે। વર્ષો જૂની મનોકામના આજે પૂર્ણ થતાં સૌ કોઈ ભક્તિમાં તરબોળ થઈ ગયા છે। વિવિધ જગ્યા પર ઉજવણી, હવન, આરતી, પૂજા કરીને ભગવાન શ્રી રામને આવકારવામાં આવી રહ્યા છે। એક તરફ અયોધ્યા નગરીમાં જ્યારે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે દેશના વિવિધ રાજ્ય, શહેર, ગામોમાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આજરોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આજે સમગ્ર સિદ્ધપુર તાલુકો રામમય બની ગયો હતો। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સિદ્ધપુરની મંડી બજારમાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પાસે ભગવાન શ્રી રામની છબી મૂકવામાં આવી છે। આજે દિવસ દરમિયાન અહીં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આવીને અહીં દીપ પ્રજ્વલિત કર્યા બાદ સૌની સાથે રામધૂન બોલાવી હતી। સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નારાથી ભક્તિમય બની ગયો હતો। ત્યારબાદ મંત્રી શ્રી સિદ્ધપુરની ધરણીધર સોસાયટી ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સોસાયટીના રહીશો અને વિવિધ દાતાશ્રીઓ દ્વારા અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ મહિલાઓ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી। ત્યારબાદ મહિલાઓ દ્વારા ગરબા પણ રમવામાં આવ્યા હતા, જેમાં મંત્રીશ્રીએ પણ ભાગ લીધો હતો। અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં રામ ભક્તિ ગુણગાન કાર્યક્રમનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું।
શ્રી પદ્મનાભ ભગવાન સમ્મુખ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવારને શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિ સાથે પાટણ પ્રજાપતિ સમાજ પાટણના સહયોગથી આયોજિત કરાયેલા શ્રી રામ ગુણગાન ભક્તિસભર સંગીત કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના જાણીતા કલાકાર કમલેશભાઈ સ્વામી અને પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા રચિત શ્રી હરિભજન મંડળના કલાકારોએ ભગવાન શ્રી રામચંદ્રજીના ભક્તિમય ગીતો રજૂ કરી ઉપસ્થિત શ્રી રામ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યામાં યોજાનારા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા આ ભક્તિ સંગીતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ સમાજના પરિવાર લોકો સાથે શ્રીરામ ભક્તોએ ઉપસ્થિત રહી પ્રભુ શ્રીરામના ગુણગાન ગાઈને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગને યાદગાર બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવારના ટ્રસ્ટીઓ તેમજ શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવવામાં આવી હતી. પાટણના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી મિનર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ઉત્સવના ઉપલક્ષમાં વહેલી સવારે 6 કલાકે સોસાયટીના તમામ મકાનોને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યા હતા. ત્યારબાદ સોસાયટીના તમામ રહીશોએ ભક્તિ સંગીત સાથે શ્રી રામ જય જય રામના રામની ધૂન સાથે સોસાયટી ખાતેથી પ્રભાત ફેરી યોજી કેનાલ રોડ થઈ ગાયત્રી મંદિરથી પરત મિનર પાર્ક સોસાયટી ખાતે ફર્યા હતા. મિનર પાર્ક સોસાયટીના પરિવારજનો દ્વારા ભક્તિ સંગીતના સૂરો વચ્ચે શ્રી રામ જય જય રામની ધૂન સાથે નીકળેલી પ્રભાત ફેરીને લઈ સમગ્ર વાતાવરણમાં પ્રભુ શ્રી રામના રંગે રંગાયું હતું. પ્રભાત ફેરી સંપન્ન બન્યા બાદ મિનર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સમૂહમાં યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરી પ્રભુ શ્રી રામને વંદન કર્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત મન કી અયોધ્યા પંચ વ્યાખ્યાન પ્રસંગે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને પાટણ શહેર ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પણ ભગવાન રામનો પવિત્ર સંદેશ પ્રસારિત કરવા માટે અગત્યનો ભાગ ભજવી રહી છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત મન કી અયોધ્યા પંચ પ્રસંગે જણાવ્યું કે 500 વર્ષ અગાઉ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર હતું, જેમને 1528માં તોડવામાં આવ્યું હતું. આ રામ મંદિરને ફરીથી બનાવવા પાછળની નામી અનામી 3 લાખથી વધુ લોકોએ પોતાનું બલિદાન બાદ આશરે 496 વર્ષ પછી ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહી છે. તેને અનુલક્ષીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 5 દિવસનો કાર્યક્રમ, જેના થકી લોકો ભારતની સંસ્કૃતિને જાણી શકે, ભૂતકાળની પરિસ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિ સમજી શકે તે માટે ભવ્ય કાર્યક્રમ કરવા માટે હું દેસાઈ સર અને તેમની ટીમને ધન્યવાદ આપું છું. પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સૌના આરાધ્ય પ્રભુ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્રમાં ભવ્ય રામ મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠાને લઈને પાટણ તાલુકાના નોરતા ગામે આર્યવ્રત નિર્માણ પ્રેરિત રાજ્યના સૌથી મોટા મહાકાળી પીપળ વન ખાતે રવિવારે મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં 22,000 વૃક્ષો પ્રભુ શ્રી રામને અર્પણ કરવા માટે પ્રથમ સોપાન શ્રી રામ વનનો શુભારંભ કર્યો હતો. નોરતા ગામ ખાતેના ગુજરાતના સૌથી મોટા ઓક્સિજન પાર્કનો શુભારંભ સંતો, મહંતો અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધર્મવૃક્ષનું વૃક્ષારોપણ કરીને પ્રથમ સોપાનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંતો, મહંતો અને ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન સ્વાગત કરાયા બાદ દાતાશ્રીઓનું સન્માનપત્ર અને તુલસીના વૃક્ષ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું ઢોલના નાદની સાથે કળશ યાત્રા દ્વારા સન્માન સ્વાગત કરાયા બાદ તેઓને વૃક્ષારોપણ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ઉપસ્થિત મહાનુભાવોની સાથે સાથે નોરતા ગામ સહિત 11 જેટલા ગામોના ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા એકી સાથે 22,000 જેટલા વૃક્ષોનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે અયોધ્યા ખાતે નવીન મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે. આ નિમિત્તે ભગવાન શ્રી રામને વૃક્ષ અર્પણ કરવામાં આવે તે અદ્ભુત છે. આ પાવન પ્રસંગના ઉપલક્ષમાં રવિવારે 22,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે આર્યવ્રત ટ્રસ્ટની સારી કામગીરીને બિરદાવું છું. આ પ્રસંગે મહાન શક્તિપીઠ શ્રી મહાકાળી વિડકાલી મઠ નોરતા પૂજ્ય સંત દેવગીરી બાપુ તેમજ પૂજ્ય સંત દોલતરામજી મહારાજે આશીર્વાચન આપ્યા હતા. સ્થિતિ પણ આપણી એવી છે કે પાણીના સ્તર ઘણા બધા નીચે જતા રહ્યા છે. અહીં 1000 ફૂટે પાણી છે અને આવનાર સમયમાં દર 5 મીટર એક વર્ષે નીચે જાય છે. જો આપણે ચિંતા ના કરીએ તો કદાચ પાણી બાબતની પણ તકલીફ પડે. એટલે ટપક પદ્ધતિથી ઉપયોગ થાય, પાણીની બચત થાય અને કેમ કરીને જમીનમાં વધુમાં વધુ પાણી ઉતરે એ બાબતના પર સરકારશ્રી અને સામાજિક સંસ્થાઓ અનેક રીતે કામ કરી રહી છે.
આજે મને કહેતા એ વાતનો આનંદ છે કે આટલા સરસ પ્રસંગો ચાલતા હોય ત્યારે હું એટલા માટે વાત યાદ દેવડાવું છું કે આજે 7000 વર્ષ પહેલા ભગવાન શ્રી રામનો જન્મ થયો. ભગવાન શ્રી રામે એવા કામ કર્યા કે આજે પણ લોકો એમ કહી શકે કે ગામડામાં પણ તમે નાનકડી વસ્તુ લઈને જુઓ, કોઈ નાના છોકરાને પણ પૂછો તો ભગવાન શ્રી રામ વિશે અનેક પ્રકારની વાતો ઇતિહાસથી માંડીને એ સારી રીતે કરી શકે. એનું માત્ર કારણ એ હતું કે ભગવાન શ્રી રામ એ ભલે માનવ અવતારમાં હતા પણ એમને જે કામ કર્યા એ ભગવાન તરીકે કહી શકાય કે શ્રેષ્ઠ તરીકે આજે કર્યા. એના કારણે અનેક પ્રકારે આ થાય છે. આજે એમ કહેવાય કે ભગવાન શ્રી રામ એટલે સારામાં સારા પુત્ર તરીકે જો કોઈની ગણના થતી હોય તો આજે ભગવાન શ્રી રામના થાય છે. આપણે એમ કહી શકાય કે સારામાં સારા પતિ તરીકે મર્યાદા પુરુષોત્તમ તરીકે કોઈને યાદ કરવાનું મન થાય તો આજે ભગવાન શ્રી રામ માટે આપણને કરવાનું મન થાય છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અયોધ્યાના રાજાધિરાજ ભગવાન શ્રી રામ પધાર્યા. તેમની નગરીમાં રામ ભક્તો માટે ઐતિહાસિક ક્ષણ. વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ પૂર્ણ. આજથી 1000 વર્ષ પછી પણ લોકો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખને રાખશે યાદ. પાટણ તાલુકાના નોરતા ગામે આર્યવ્રત નિર્માણ પ્રેરિત રાજ્યના સૌથી મોટા મહાકાળી પીપળ વનનો કરાયો શુભારંભ. સંતો, મહંતો અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધર્મવૃક્ષનું વૃક્ષારોપણ કરીને પ્રથમ સોપાનનો કરાયો પ્રારંભ. એક સાથે 22,000 જેટલા વૃક્ષોનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવ્યું વૃક્ષારોપણ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.